આંગણવાડીમાં એસીસી જેટલી સરકાર આપે એના માટે તમને સમજાવવા માટે સમજૂતી આપવા માટે બોલાયા છે અને એક વાનગી સ્પર્ધા રાખેલી છે। એમાં બાલ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ, તમને લોકોને એમ થાય કે વાસ આવે, સ્મેલ આવે, નહીં સારું, પણ એમાંથી મસ્ત સરસ આઈટમ બધી બહેનોએ હવે બનાવી છે। તમે ચાખજો ને ઘરે બનાવજો। અને આ DLM એટલે આ સરકાર છે ને આંગણવાડીમાં આ બધું આપે છે બાળકોને એક્ટિવિટી કરાવવા માટે। તો લોકોને કેવું કે પ્રાઇવેટમાં મૂકીએ ને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ તો ત્યાં સરસ એક્ટિવિટી કરાવે, પણ એ છે ને વાલીઓને ઘરેથી બનાવવાનું કહે છે। અને આમાં શું છે કે આંગણવાડીની બેનને રોજ ટાઈમ ટેબલ આપે છે, એટલે એ બેનને દરરોજ બાળકોને લઈ અને આ એક્ટિવિટી કરાવવાની હોય, બરાબર। એટલે બાળકનો એમાં સર્વાંગી વિકાસ થાય, માનસિક, બૌદ્ધિક, શારીરિક બધી રીતનો વિકાસ આ બધી એક્ટિવિટી કરવાથી થાય। હવે આ બોલ છે તો આમાં રમી બી શકે છે અને હાથથી દબાવે ને તો આંગળીઓનો વિકાસ થાય, બરાબર। પછી આ છે ને આમાં દોરી પરોવવાની છે, તો પછી આમાંથી આ ક્લે છે કલરિંગ, તો કલરની બી ઓળખ થાય બાળકને। અને આમાંથી અલગ અલગ વસ્તુ બની શકે, શેપ આપી શકે, બોલ બનાવે, રમકડા બનાવે, પક્ષી બનાવે, ગણપતિ સરસ બનાવે બધા વાલીઓએ, એટલે એવી રીતે બધું બનાવી શકાય। પછી આ મારા બેન છે ને એમને સરસ આ બધી જો શાકભાજી બનાવી છે અને ફ્રૂટ બનાવ્યું છે, તો આ પેપરમાંથી કાગળમાંથી જ બનાવ્યું છે એમને। તો આ તો બધું આપણે સસ્તું પડે એટલે કાગળ લાવીને આપણે બનાવી શકીએ અને બાળક બી રાજી થાય। સર્જનાત્મક એટલે સર્જન કરવા, આ બેને સર્જન કર્યું છે, આ બધું બનાવ્યું છે, તો એવી રીતે બાળક પણ બનાવી શકે, એટલે સર્જનાત્મક પ્રવૃત્તિ એની થાય, એની બુદ્ધિ બી વધે કે હું આ રીતે આમાંથી આ બનાવું, આ કલર આને આપું, એટલે બાળકનો વિકાસ થાય, બરોબર। એટલે આંગણવાડીમાં બધાએ રેગ્યુલર બાળકોને મોકલવાના, અહીં ખાલી બેસાડી નથી રાખતા, અહીં દરેક પ્રવૃત્તિ બહેનો કરાવે। પછી સ્વાદની બી ખબર પડે, ફ્રૂટ પછી કયું ફળ કયા સિઝનમાં આવે એ બી ઓળખ થાય બાળકને, કે શિયાળામાં કયું ફળ મળે, ઉનાળામાં કયું મળે, બરોબર। પછી સિઝનેબલ ફળ ખાવાથી આપણને શારીરિક ફાયદો થાય, બાળકને વિકાસ થાય એનો, અને બધું ખાતું થાય બાળક। ઘરે નહીં ખાતા, મમ્મીઓ એમ કે મારા બાળક તો કેળું નહીં ખાતું, મારા બાળકને તો આ ફળ નહીં ભાવતું, પણ અહીં આવે છે ને તો બેન જે આપે છે ને સોમવારે અને ગુરુવારે અહીં ફળ આપવાનું હોય, તો આંગણવાડીના બેન જે બી ફળ આપે ને બાળક સરસ હોશે ખાય છે। પણ મમ્મી એમ કે ના મારા બાળક નહીં ખાય, પણ અહીં તો ખાય જ છે, એટલે તમે બી એટલા જ પ્રેમથી ખવડાવજો બાળકને, બરોબર। कमजोर था, और है ना मेरे को पता चला कि आंगनवाड़ी में बाल शक्ति का पैकेट मिलता है, तो मैं ना उसमें से राब बनाती हूँ, सिरा बनाती हूँ, पराठा बनाती हूँ, सुखड़ी बनाती हूँ, अलग अलग बना के मेरे बच्चे को रोज खिलाती हूँ। तो अभी आंगनवाड़ी में टीचर वजन करती है ना, तो मेरे बच्चे का वजन हर महीने बढ़ रहा है, तो इससे ना फायदा है, ऐसा बोलना। लो वो वीडियो उतारेंगे।